ચાર પર બનાસકાંઠામાં ટ્રિપલ તલાકની એક ઘટના બની છે અને ટ્રિપલ તલાકની ઘટનામાં જે પ્રમાણે એક બાદ એક ખુલાસા થયા. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક મુસ્લિમ મહિલાએ તેના પતિ અને અન્ય હિન્દુ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિ હિન્દુ મહિલા સાથે આડા સંબંધ છે, જેના કારણે પતિએ 3 વખત તલાક 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 કહી છૂટાછેડા લઈ લીધા અને દીકરીને પણ ગુમ કરી દીધી. વિસ્તારપૂર્વક વાત કરીએ તો ધાનેરાના મુસ્લિમ પરિવારની યુવતી જેના લગ્ન થરાદ ખાતે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ તેની સાથે મારઝૂડ કરીને દહેજની માગણી કરતો. જોકે સમાધાન અને વિવાદો વચ્ચે લગ્ન જીવન ચાલ્યું જ રહ્યું હતું. ત્યારબાદ મહિલાનો પતિ ગેરેજમાં મિકેનિકનું કામ કરવાનું કહી થરાદથી પાલનપુર જતો રહ્યો હતો. ત્યારે મહિલાની દીકરીનું પણ ભણતર બગડતા તે પણ પાલનપુરમાં જામપુરા ખાતે રહેવા જતી રહી હતી. આ બાબતે તેના પતિને જાણ કરી. મહત્વનું છે કે મહિલાને તેના પતિ પર એક શંકા હતી કે તેના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આ બાબતે તપાસ કરતા પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે હિન્દુ મહિલા સાથે પતિના આડા સંબંધ હોવાનું સામે આવ્યું. મહિલાએ તેના પતિ અને હિન્દુ મહિલાને એક જ મકાનમાં પકડી પણ લીધા હતા. જે બાદ પતિએ મહિલાને ટ્રિપલ તલાક આપી માર પણ માર્યો. પીડિતાના આક્ષેપ છે કે તેની દીકરીને તેના પતિએ ગુમ કરી દીધી છે, જેને લઈને મહિલાએ તેના પતિ અખ્તર શાહ રાઠોડ અને હિન્દુ મહિલા સામે પણ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉમિયા મંદિરની બાજુમાં રહેતી હતી હિન્દુ પરવીના બાનું. એના ઘરે ગઈ, આજુબાજુવાળાએ ઘર બતાવ્યું અને પછી મેં બેને બાજુના દરવાજા હતા, એક દરવાજો બંધ કરી પાછળના દરવાજેથી મેં દરવાજો ખટખટાઈ અને કહ્યું તે અમને મારા પર હુમલો કર્યો, મારવાનો, અને હુમલો કરી અને મારકૂટ કરી મારી વસ્તુ બધી છીની લીધી અને એના પાયે બોલવરાઈ અને બોલી કે પરવીના કે યા તો એને રાખ યા તો મને રાખ, એવું બોલીને મને તલાક આપી. મારા ઘરવાળાએ કે મારે આજથી તું નથી જોતી, 3 વખત તલાક આપી દીધી અને મારી છોકરી અલ્ફીજાને લઈને મારો ઘરવાળો ભાગી ગયો અને એને બી ત્યાં બોલાવી લીધી અને મારપીટ કરીને મને ત્યાંથી નાખી દીધી. ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે, એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલા, એમના હસબન્ડ, અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો. હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ અમે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહેલ છે. ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણીત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે 2019 અનુસંધાને, એ અનુસંધાને અમારે આ ગુનો દાખલ અમે કરેલો છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે. ભાવનગર શહેરમાં વિજિલન્સની ટીમ